એ કે છે કે આચારંગાદિ જ્ઞાન આદિ છે ને, નવ તત્વની શ્રદ્ધા અને પંચમહાવર્તના શુભ રૂપ ભાવ એ એનું આશ્રયપણું અનેકાંતિક વ્યભિચાર દોષવાળું છે. કેમ કે શબ્દ શ્રુતાદિને જ્ઞાનાદિના આશ્રય સ્વરૂપ માનવામાં વિચાર આવે છે. કેમ કે શબ્દ શ્રુતના લક્ષ્ય જ્ઞાન એ જ્ઞાન જ નથી. સમજાણું કાંઈ? જ્ઞાન તો ભગવાન આત્મા ચૈતન સૂર્ય પ્રભુ એનો અંતરમાં આશ્રય લઈને જે જ્ઞાન પ્રગટ થાય તે નિર્દોષ જ્ઞાન અને અવ્યભિચારી જ્ઞાન છે. સમજાણું કાંઈ? એ સુખરૂપ જ્ઞાન છે. આત્મા અંદર સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન પરમેશ્વરે કહ્યો એવો ત્રિલોકના તીર્થંકર દેવ પરમાત્માએ જે આ આત્મા છે એવો જોયો. આ આત્મા તો આનંદ ને જ્ઞાનની મૂર્તિ છે. એવું અંતરમાં જ્ઞાનનું જ્ઞાન કરવું એ સુખરૂપ છે. અને આત્માની શ્રદ્ધા નિર્વિકલ્પ અંતર્મુખ થઈને નિર્વિકલ્પ શ્રદ્ધા કરવી એ સુખરૂપ છે. અને સ્વરૂપમાં આનંદમાં થરવું, અતિન્દ્રિય આનંદનું જ્ઞેયમાં જ્ઞાન કર્યા પછી થરવું, સ્વરૂપમાં થરવું એ ચારિત્રથી આનંદદાયી છે. સમજાય છે કાંઈ? કેમ કે શબ્દ શ્રુતાદિ હોવા છતાં છે ને જ્ઞાન આદિ નથી પણ હોતા હોય છે. તો એને લઈને નહીં, પણ શબ્દ શ્રુતના જ્ઞાનથી જ્ઞાન નથી પણ હોતા એમ. એટલે શું આગળ કહેવા માંગે છે કે આત્માનું અંતર સ્વરૂપ છે એનું જ્ઞાન નથી, અને એકનું શાસ્ત્રનું જ્ઞાન હોય તો ત્યાં જ્ઞાન નથી. અને આત્માનું આનંદનું જ્ઞાન ને સ્વરૂપનું જ્ઞાન હોય ત્યાં શાસ્ત્રનું જ્ઞાન હોય તો વ્યવહાર જ્ઞાન છે. નિશ્ચય જ્ઞાન તો આ છે. સમજાણું કાંઈ? શબ્દ શુદ્ધ આદિ હોવા છતાં પણ જ્ઞાન આદિ નથી પણ હોતા, બાકી વ્યવહારની પ્રતિષેધ છે. કેમ કે નિશ્ચય નહીં વ્યવહાર નહીં નો પ્રતિષેધક છે. શું કે છે? જેની વાત છે ભાઈ બહુ. ભગવાન આત્મા આનંદની ખાણ છે. અનંત આનંદની ખાણ આત્મા છે. એનો આશ્રય લઈ અને વ્યવહારનો આશ્રય સજવા લાયક. વ્યવહાર છે તે પ્રતિષેધ્ય છે, નિષેધ કરવાને લાયક છે. સ્વભાવનો આશ્રય કરવો તે એને પ્રતિષેધ કરનાર છે વ્યવહારનો. ચિદાનંદ પ્રભુ વિતરાગ મૂર્તિ આત્મા છે. એનો આશ્રય કરીને એ નિશ્ચય નહીં પરનો પ્રતિષેધ છે. વ્યવહારનો પ્રતિષેધ નિષેધ કરનાર છે. વ્યવહાર તે નિષેધ કરવા લાયક છે. નિશ્ચયથી વ્યવહારનો પ્રતિષેધ નિષેધ કરવા લાયક કરનાર છે. હરી વાસુભાઈ જો વ્યવહારી છે. આ બાયડી છોકરાને આ બધા વ્યવહાર ને વેપાર ધંધા વેપાર કરવા એ છે. હે એ તો વ્યવહાર કેદી જતો, એ તો ધૂળમાં એનો દુઃખનો વેપાર છે, પાપનો. આ તો શાસ્ત્રનું જ્ઞાન, નવતત્વની શ્રદ્ધા અને પંચ મહાવર્તના પરિણામે છ મુનિઓને એ શુભ રાગ પણ દુઃખરૂપ છે, માટે નિષેધ કરવા લાયક છે. ભગવાન આત્મા અંતરના આશ્રય તેમાં જોડાતો નથી, અહીં જોડાય માટે નિષેધ કરનાર નિશ્ચય નહીં છે. વ્યવહાર તે નિષેધવાને લાયક છે. વ્યવહારને આશ્રય ક્યાંય કોઈ દી ધર્મ થતો નથી. નિશ્ચય એનો નિષેધ એટલે અહીં અંતર જતા એનો આશ્રય આવતો નથી. એનો નિષેધ થઈ જાય છે, એનો અભાવ થઈ જાય છે. સમજાણું કાંઈ? મોટી આમાં વાંધા તકરાવ છે મોટી સંપ્રદાયમાં. વ્યવહાર કરતા કરતા થાય. અહીં તો એ કહ્યું કે જે સમ્યક જ્ઞાન છે ને આખી, કારણ કે શુદ્ધ આત્માને જ્ઞાન આદિનો આશ્રય પણ એકાંતિક છે.
એટલે જે સમ્યક જ્ઞાન થાય તેનો આશ્રય આધાર આત્મા છે. આત્માને આધારે સમ્યક જ્ઞાન થાય તે નિર્દોષ જ્ઞાન છે. એ શાસ્ત્ર જ્ઞાન થયું માટે આત્માને આશ્રય જ્ઞાન થાય છે એવું પણ નથી. શાસ્ત્ર જ્ઞાન થયું માટે આત્માનું જ્ઞાન થાય છે એમ નથી. કેમ કે સમ્યક જ્ઞાનનો આશ્રય આત્મા છે. સમ્યક જ્ઞાનનો આશ્રય વ્યવહાર નથી. સમજાણું કાંઈ વ્યવહાર છે ને એમ ઈ પરાશ્રય છે, દુઃખરૂપ છે, તો એને આશ્રય અહીં સમ્યક જ્ઞાન થાય છે એમ છે. અહીં જે જ્ઞાન થાય એને આશ્રય જે જ્ઞાન થયું એ તો નિષેધ કરવા લાગે છે. અને અહીંયા જે જ્ઞાન થાય આત્મા અંતર જ્ઞાયક સ્વરૂપ છે પૂર્ણાનંદ પ્રભુ એનો અવલંબન લઈને આશ્રય લઈને જે જ્ઞાનની દશાને આત્માનો આશ્રય મળ્યો તે જ્ઞાન આત્માને આશ્રય થાય તે જ્ઞાનને સુખરૂપ જ્ઞાન કહે છે. એ જ્ઞાનને વ્યવહારનો આશ્રય છે એમ કે છે. સમજાણું કાંઈ? વ્યવહારુ જ્ઞાન નિમિત્તને લક્ષ્ય છે, નિશ્ચય જ્ઞાન આત્માને લક્ષ્ય છે. બેની દિશા જ ફેર છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો